G9 ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં સેવાકીય સંસ્થા દ્વારા નિઃશુલ્કપણે છાશનું વિતરણ કરાયું। આજે ધોરાજીમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે, ત્યારે સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં છાશ કેન્દ્ર શરૂ કરાયું। વધતી જતી ગરમીને ધ્યાનમાં રાખીને સેવાકીય સંસ્થા દ્વારા છાશ વિતરણ શરૂ કરવામાં આવ્યું। હીટવેવની આગાહીને પગલે ધોરાજી સિવિલ હોસ્પિટલ સજ્જ છે, ત્યારે સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર અને નર્સિંગ સ્ટાફ ખડે પગે જોવા મળી રહ્યો છે। સિવિલ હોસ્પિટલમાં ORS પોઈન્ટ પણ ઊભું કરાયું। હું ડૉક્ટર જયેશ વેસેટિયન એસડીએ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું। તાજેતરમાં આપ જાણો છો કે અસહ્ય ગરમી 45+ ટેમ્પરેચર જાય છે, તો અમારી ઓપીડીમાં અમે ORS કોર્નર રાખેલ છે। જે પણ દર્દીને જરૂર પડે એને અમે ORS પૂરું પાડીએ છીએ, અને લૂ લાગવાના પણ જેવો બનાવ બને તો પણ અમારી પાસે મેડિકલ ઓફિસર 24/7 ઉપલબ્ધ છે, ફિઝિશિયન પણ ઉપલબ્ધ છે, અને કોઈપણ પ્રકારની પરિસ્થિતિ થાય અમારી પાસે દવાનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે। શૈક્ષિક સંસ્થાઓની વાત કરીએ તો જે માજીભાઈ માવાણી એમના સહયોગથી છેલ્લા 2-1 દિવસથી મફત છાશ વિતરણનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે।